हेलो मित्रों, तो स्वागत है तमारू अपना नवा ब्लॉग में। मित्रों, आज है ने भाई रामनवमी है અને તમને તમારા પરિવારને મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ રામનવમીની। અને ભાઈ અત્યારે આપણે આવ્યા છીએ લીમડા ચોકમાં। હું અત્યારે ઊભો છું રાજમોતી મોલે। લીમડા ચોકને જોઈ લઉં, હું તમને બતાવી દઉં કે કઈ રીતનું શણગારેલું છે અત્યારે। આ જુઓ, જેવી રીતે આપણે મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ને, અને એ ટાઈમે જે રીતના શણગારેલું હતું ને એ રીતનું અત્યારે આપણે શણગારેલું છે। જો અત્યારે અહીંયા अलग अलग पट्टाओ है रंगबेरंगी અને અહીંયા આપણે ઉજવવામાં આવે છે। ત્યાં જો તમે જોઈ શકો છો, ત્યાં રંગોળી કરેલી છે। અને હમણાં છે ને ભાઈ રવાડી નીકળવાની છે થોડીક વારમાં, ડીજે બીજેની સાથે વાગતા ગાતા હમણાં ત્યાંથી આવવાના છે લોકો। તો આપણે છે ને હમણાં પહેલાં જઈએ અને ત્યાંથી જોઈએ પણ આપણે કઈ રીતનું છે હમણાં। અને હું તમને બતાવીશ આખી રવાડી આખો પ્રોગ્રામનો બતાવીશ, માંગરોળનો આપણે કઈ રીતનો પ્રોગ્રામ થાય છે। ચાલો આ જો આ કઈ રીતે છોકરા દોડી દોડીને જાય છે। જો એ બધી માં मतलब કે રવાડી ક્યાં પૂરી ના થઈ જાય ભાઈ, ઝડપથી જ્યાં દોડી જાય પહોંચી જાય અને પહોંચે પછી તરત ભાગ લેવા માંડે, मतलब નાચવા માંડે, દોડવા માંડે, કૂદવા માંડે, બધી મસ્તી કરવા માંડે, દોડે જાય છે। હા ભાઈ, કેમ છે? મજામાં? તેજસ ગોયલ। હા, તેજસ ગોયલ જોયો ને? અરે વાહ, થેન્ક યુ। આવાથી ભાગતો આવ્યો તો તમને જોયા ને? એવું છે? અરે વાહ ભાઈ વાહ। અત્યારે હમણાં રવાડી નીકળવાની છે કે? હા, હમણાં 4:30 વાગે નીકળી વાગે। 4:30 વાગે નીકળવાની છે ને? હા। ક્યાંથી? આમથી જવાની છે ને આગળથી, કોબીવાડાથી? બરાબર। તો ચાલો ભાઈ, અમે અત્યારે હું જઈ રહ્યો છું રવાડીમાં, તમને બતાવીશ ટોટલી બધી વસ્તુ જોઈએ આપણે। તો મિત્રો, હું ત્યારે આવી ગયો છું લીમડા ચોકમાં નીચે, અને જો અહીંયા જે શણગાર કરેલો છે તમે જોઈ શકો છો। આ રીતનો આખો જે પડદાઓનો અલગ અલગ રંગબેરંગી કપડાઓ છે એના આખે શણગારવામાં આવ્યા છે। રામનવમીમાં અમે દર વર્ષે રથયાત્રા નીકળે છે ત્યારે બધા મંડળના સભ્યો ભેગા થઈને શરબતનું વિતરણ કરીએ છીએ। આવું લગભગ 5 વર્ષથી અમે ચાલુ રાખ્યું છે। સેવા હોય છે તમારા 5 વર્ષથી? 5 વર્ષથી। બરાબર। આપણે હમણાં જે રવાડી નીકળવાની છે ને, આપણે રવાડી ક્યાંથી આવશે ને ક્યાં પૂરી થશે? રવાડી બારકોટ રામધૂન મંડળમાંથી નીકળશે ને પાછી લાલજી મંદિરે પૂર્ણ થશે। લાલજી મંદિરે પૂર્ણ થશે, બરાબર। અત્યારે અહીં આપણે લીમડા ચોકમાં કઈ રીતનું પ્રોગ્રામ થશે? લીમડા ચોકમાં આખી રવાડી ભેગીથી થોડું કાંઈ ઓલું સાંસ્કૃતિક પ્રોગ્રામ બતાવી પછી ધીરે ધીરે આગળ નીકળશે। મેઇન પોઈન્ટ લીમડા ચોક છે। બરાબર। તમારું શું નામ છે? મહેન્દ્રભાઈ જેઠવા। બરાબર। તમે આ પ્રોગ્રામમાં કંઈક જણાવો, પ્રોગ્રામ વિશે કંઈક। બસ અમે રામનવમીનો ઉત્સવ દર વર્ષે વાર્ષિક તહેવાર અમારે છે એ રીતે અમે મનાવીએ છીએ। અને લીમડા ચોકમાં અમે આ સુશોભન કરીએ છીએ અને શરબતનો સ્ટોલ રાખીએ છીએ, અને જે ધર્મપ્રેમી જનતા જે રવેડીમાં જોડાય છે એનું ફૂલહારથી સ્વાગત કરીએ। બરાબર। અને હવે આપણે એક રામ ભગવાનનો એક જોરથી નારો લગાવી દઈએ, જય શ્રી રામ।
शुभकामना। बोलो जय जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। જો પાછળથી પાટો માર દઈએ. અરે માર દેજો ઓલો ક્યાં. જો 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 જે પ્રોગ્રામ હતો ને અત્યારે પૂરો થઈ ગયો ને ભાઈ, જતા જતા મને તક મળી ગયો. હવે અમે બંને જઈએ છીએ સાથે ઘરે. તમને આ પ્રોગ્રામ કેવો લાગ્યો ને ભાઈ, મને કમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ. આ વિડીયોને વધારેમાં વધારે લાઇક કરો, શેર કરો ભાઈ. રામનવમીને બધામાં ફેલાવો. આપણે માંગરોળની પબ્લિક છે તો ભાઈ બિલકુલ કરજો ભાઈ. તો મિત્રો મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.